તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરી આજના મહત્વના સમાચારો પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત કેસમાં કોર્ટે કેજરીવાલ અને સંજયસિંહને રાહત આપવાનો કર્યો ઇનકાર. સમન સામે તેમની રિવિઝન અરજી ફગાવી દેવામાં આવી. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે યુપીમાં કરશે પ્રવેશ. ઝાંસી અને કાનપુરના કાર્યક્રમો રદ કરવાના સમાચાર. કોંગ્રેસ રાજ્યસભાના ઉમેદવાર સોનિયા ગાંધીના નામાંકન પત્ર ઉપર ભાજપે ઉઠાવ્યો વાંધો. આરોપ લગાવ્યો કે ઇટલીમાં તેમની પૈતૃક સંપત્તિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી નથી. મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોએ મા અંબાના દર્શનાર્થે અંબાજી પહોંચ્યા. 51 શક્તિપીઠની પરિક્રમા કરીને વિવિધ સંકુલોમાં પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી. મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે પોરબંદરને આઇકોનિક ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવા માટે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની માંગ. રજૂઆત સંદર્ભે પણ સરકારે વિચારણા કરતી હોવાની જાહેરાત વિધાનસભામાં કરવામાં આવી. ભારત બંધના એલાનને લઈને બજારો બંધ કરાવે તે પહેલા જ દેલાડ ગામેથી ખેડૂત આગેવાનોની પોલીસે અટકાયત કરી. વિવિધ પડતર માંગણીઓને લઈને બજાર બંધનું કરવામાં આવ્યું હતું એલાન. હરની બોટ દુર્ઘટનામાં વધુ 3 આરોપી ઝડપાયા. પોલીસે આ દુર્ઘટનાના 20 જેટલા જવાબદાર લોકો સામે ગુનો નોંધીને 19 લોકોની અટકાયત કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી સ્થિત ગેરકાયદેસર થાળમાં ગેસ કળતરથી 3 મજૂરોના મોત. શ્રમિકોના મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ. જૂનાગઢના ગીરગઢડા પોલીસ મથક વિસ્તારમાંથી રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી ઘટના સામે આવી. એક મહિલાને પોલીસ કર્મચારીએ જ દુષ્કર્મનો બનાવી શિકાર. ભારતે ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા. ધ્રુવ જુરેલ ડેબ્યુ ટેસ્ટમાં અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો. ઇંગ્લેન્ડની ધમાકેદાર શરૂઆત. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ માહિતી માટે લોગિન કરો www.etvbharat.com.